નાણાકીય વર્ષ 2023-2024ના વેરા વસૂલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભરૂચ પાલિકાએ બાકીદારો સામે ત્રીજું નેત્ર ખોલ્યું છે। 31મી માર્ચ આડે હવે 1.5 મહિનાનો સમય રહ્યો છે, ત્યારે પાછળના બાકીમાં 76% અને ચાલુ વર્ષની 22% વસૂલાત બાકી બોલી રહી છે। બંને વિભાગની ₹8.42 કરોડની વસૂલાત માટે પાલિકાએ ઇતિહાસમાં પ્રથમ વખત 9,992 બાકીદારોને આખરી નોટિસ ફટકારી છે। ગત વર્ષે પાલિકાએ મિલકત તથા અન્ય વેરાની વસૂલાત માટે ₹14.80 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો। 31મી માર્ચ 2023થી 15મી ફેબ્રુઆરી સુધીમાં ₹11.50 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે ₹3.30 કરોડની વસૂલાત માટે હજી 1.5 મહિનાનો સમય બાકી રહ્યો છે। તેવી જ રીતે પાછળના વર્ષોમાં બાકીના ₹6.72 કરોડમાંથી 1.60 કરોડની વસૂલાત શક્ય બની છે। વેરા વસૂલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે પાલિકાએ ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેટલા 9,992 મિલકત ધારકોને આખરી ફટકારી છે। આંકડીય માહિતી પર નજર નાખવામાં આવે તો શહેરમાં નોંધાયેલી 67,414માંથી 57,422 જેટલા મિલકત ધારકો તેમના વેરાની રકમ પાલિકામાં ભરી દીધી છે। હાલમાં પાલિકાએ બાકીદારોને ગુલાબી રંગના કાગળ પર આખરી નોટિસ આપી બાકી પડતી રકમ પાલિકામાં તાકીદે જમા કરવા માટે કહ્યું છે। આગામી સપ્તાહે પાલિકાની ટીમ બાકીદારો પાસે જશે અને વેરાની ઉઘરાણી કરશે અને વેરાની રકમ નહીં આપે તો કોમર્શિયલ મકાન હશે તો તેને સીલ કરી દેવાશે, જ્યારે રહેણાંક મકાન હશે તો નળ જોડાણ કાપી નાખવામાં આવશે।